ગુજરાતી સંગઠન તરફથી એમનું પ્રતિનિધિત્વ કરે છે અને આખા મુંબઈમાં ગુજરાતી ભાષા એટલે કે માતૃભાષાને જે માતૃભાષા આપણી હમણાં લુપ્ત થઈ ગઈ છે એને જગાડવા માટે એને પાછી ઉજાગર કરવા માટેનું બીડું લીધું છે અને એમની કામગીરી બહુ તેઓ સારી રીતે કરી રહ્યા છે. તો આપણે તેમનો તાળીઓના ગડગડાટથી વધારીએ. હવે આપણે જે આજના દિવસ માટે અહીંયા ભેગા થયા છીએ તો હું આચાર્ય શ્રીની પરવાનગીથી મીટિંગ ચાલુ કરું છું. તો આપણા મુદ્દા સર્વપ્રથમ તમને અહીંયા પીપીટી માધ્યમથી હું તમને સમજાવીશ કે પીટીએ મીટિંગની આપણે જે મહેમાન આવેલા છે ભાવેશભાઈ, હું અત્રે વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દો પોતાના કહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુજરાતી છો, સિંહણો છો, ત્રાળ પડવી જોઈએ. ઘેટા વગરા છો તો આ બે કે તમારા બચ્ચાઓને તમે માતૃભાષામાં ભણાવો છો તો સિંહની જેમ ત્રાળ પડવી જોઈએ, સિંહની જેમ ઇલાકો હોવો જોઈએ, સિંહની જેમ અવાજ હોવો જોઈએ. કારણ કે સિંહ કેટલા હોય? ઓછા હોય. જ્યારે ઘેટા બકરા તમે કેમાં ભણાવો છો? બરોબર ને, પોતાની ભાષામાં ભણાવો છો. સિંહની પોતાની ત્રાળ છે, પોતાનો ઇલાકો છે, પોતાનો અવાજ છે. એમ તમે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવો છો. એટલે તો સૌથી પહેલા તમે પોતાના માટે તાળી પાડો કે તમે આ હિંમત કરી છે કે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવ્યા છે. તમારા પોતાના માટે તાળી પાડો. બાકીના બધા ઘેટા બકરા ક્યાં જાય? ક્યાં જાય? ચરવા. એક જાય, એકની પાછળ બીજું જાય, એવી રીતના જાય. પણ તમને ખબર છે કે તમે માતૃભાષામાં ભણાવો છો તો તમારા બચ્ચા બીજા કરતા હટકે કેમ છે? બીજા કરતા અલગ કેમ છે? તમને તો કદાચ એમ હશે કે માતૃભાષા માટે પ્રેમ છે ને તમે બધા કદાચ માતૃભાષામાં ભણેલા હશો એટલે તમે તમારા બાળકને માતૃભાષામાં મૂક્યા હશે. પણ તમારા બાળકને એવું શું મળે છે જે અંગ્રેજી માધ્યમના બાળકને નથી મળતું? એ તમને ખબર છે? તમારી પાસે એવું કંઈક વધારે હોય તો તમે કહો ને કે ભાઈ હું તમારાથી આગળ છું. તમારી પાસે ગાડી હોય તો તમે સાયકલ વાળાને, સ્કૂટર વાળાને એમ દેખાડો કે જો મારી પાસે ગાડી છે. તમારા બાળકને એવું શું મળે છે જે અંગ્રેજી માધ્યમમાં નથી મળતું? તમને ખબર છે? નથી ખબર. તમે જે બાળકને માતૃભાષામાં ભણાવો છો ને એ એવી ભાષામાં ભણાવો છો જે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને પરફેક્ટ ભાષા સંસ્કૃત એમાંથી ઉદ્ભવેલી છે. આજે દુનિયામાં સૌથી પરફેક્ટ લેંગ્વેજ હોય ને તો એ સંસ્કૃત છે. આખી દુનિયામાં એનું છે અને એમાંથી ઉદ્ભવેલી ભાષા છે એટલે ગુજરાતી. હવે આ ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન કેટલા છે ખબર છે? તમારું બાળક નાનું હોય ત્યારે કકા કીકી શીખવાડો ને તમે. આપણામાં સ્વર અને વ્યંજન કેટલા છે ખ્યાલ છે કોઈને? અંગ્રેજીના ખબર હશે ને? અંગ્રેજીમાં 5 અને 26. આપણામાં કેટલા છે નહીં ખબર. આપણી પાસે 13 સ્વર અને 34 વ્યંજન છે. તો એ લોકો કરતા વધારે આપણી પાસે જ્ઞ છે, છ છે, ક્ષ છે. એ લોકોએ બધું ભેળસેળ કરીને બનાવવું પડે છે. એ લોકો પાસે અક્ષર જ નથી એટલે આપણી પાસે અક્ષરોનું ભંડોળ એ લોકો કરતા વધારે છે. તો આપણે એ લોકો કરતા સુપીરિયર થયા. આપણે બધાને અલગ અલગ નામથી સંબોધીએ છીએ. કાકા કાકી, દાદા દાદી, મામા મામી, ફઈ ફુવા, ભત્રીજાઓ, કાકીજી, માસીજી. એટલે ખબર પણ પડે કે આ પિયરના છે કે સાસરાવાળા છે. બરોબર? નજીકના છે કે દૂરના છે. સંબંધોનું આટલું ડિટેલમાં જ્ઞાન આપણી માતૃભાષામાં જ છે. જ્યારે અંગ્રેજીમાં તો અંકલ ને હવે કાકો છે કે માસો ખબર કેવી રીતના પડે? ખબર પડે. ફુવા છે ખબર પડે. આપણામાં તરત ખબર પડી જાય. એટલે આપણને સંબંધો પ્રમાણે કોની સાથે કેવી રીતના વર્તવું, કેવી રીતના માન આપવું એ ખબર પડે. તો આ સંબંધોનું આટલું ડિટેલ જ્ઞાન આપણી ભાષામાં જ છે, અંગ્રેજીમાં નથી. ત્યાં બધું જ કોમન છે. એટલે એ લોકોને બધા સાથે કેવી રીતના વ્યવહાર કરવો ન આવડે. કારણ કે ખબર જ નથી ને સંબંધ શું છે. વિચાર કરો, નાનપણથી જ આપણે આ બધું આપણા બચ્ચાઓને મળતું જાય છે.
સવારના પોરમાં ઉઠીને એટલે આપણે પ્રાર્થના કરીએ ને. તમારામાંથી ઘણા બધાને જાગને જાગવા પરોઢિયા આવડતા હશે. પરોઢિયા બધાને ખબર હશે. ગામડામાં તો રોજ સવારના પરોઢિયા ગવાતા હતા. જાગને જાગવા કૃષ્ણ ગો વાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે. અંગ્રેજીમાં છે જાગને જાગવા, અંગ્રેજીમાં નરસિંહ છે, મીરા છે, કાંઈ જ નથી. તો ઈ લોકો કરતા આપણને આપણા બચ્ચાને નાનપણથી જ સવારના ઉઠીને કૃષ્ણને યાદ કરવા, તો પણ જે ભગવાનને માનતા હોય એને યાદ કરવા, આ ભક્તિના સંસ્કારો આપણે નાનપણથી જ એમને આપીએ છીએ. જો તમારું બચ્ચું કેવી રીતના અલગ છે દેખાડો છો. એનાથી થોડું મોટું થાય બચ્ચું એટલે કલાપીની કવિતા શીખે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાઈ ગાજો, શાને આવા મુજથી ડરીને મોલ છોડી ઉડો છો. આ કવિતા જ્યારે ગાય અને સમજે ત્યારે એને ખબર પડે કે નાનામાં નાના જીવ જંતુ પશુ પક્ષી પર પણ દયા રાખવી જોઈએ, એને મારવા ન જોઈએ, એને સંભાળવા જોઈએ. તો આ સંસ્કાર, દયા ભાવના સંસ્કાર ક્યાંથી આવ્યા? જ્યારે આ કલાપીની કવિતા આપણે ભણ્યા ત્યારે. એવી જ રીતના થોડોક મોટો થાય ને એટલે તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા બધા જોતા જશે ને, આખી સોસાયટી સાથે મળીને રહે છે. આપણે આપણા બાળકને ડબ્બામાં નાસ્તો આપે તો આપણે શું કહેવાય? તારા ભીડું ભેગું, તારા દોસ્તાર ભેગું ઉજાણી કરજે. આપણા બચ્ચાઓ ગોળ સર્કલમાં બેસી અને બધા સાથે નાસ્તો ખાય. જ્યારે જો તને સેન્ડવિચ આપી છે તારા માટે છે, તું જ ખાજે હો. આ ફરક છે. આપણે બધાને સાથે લઈને ચાલવાના સંસ્કાર લઈએ છીએ, પોતા પૂરતા સંસ્કાર નથી દેતા. આ સંસ્કાર નાનપણથી આપણે નાખી રહ્યા છે. એનાથી થોડું બચ્ચું મોટું થાય એટલે હિમાલયનો પ્રવાસ ભણે. આપણે પર્વત, નદી, નાળા ને બધાને દેવની જેમ પૂજીએ છીએ, દરેકની સાથે વાતો કરીએ છીએ, કુદરતને આપણે માણીએ છીએ. તો આ હિમાલયનો પ્રવાસ કાકા કાલેકરનો ભણ્યા હોય તો પ્રકૃતિ માટેનો પ્રેમ, પ્રકૃતિ માટેનું જ્ઞાન ખબર પડે ને. અચ્છા, કદાચ અંગ્રેજીમાં પણ આ હશે, પણ સ્પેલિંગ ગોખવામાં અને સેન્ટેન્સ ફોર્મેટ કરવામાં બચ્ચું રિયલમાં જે સમજવાનું છે એ સમજી ન શકે. કેટલી ગડબડવાળી ભાષા છે ખબર છે? આપણે જે બોલીએ છીએ એ જ લખીએ છીએ. આપણે જે પણ બોલીએ છીએ ને એ જ લખીએ છીએ. જ્યારે અંગ્રેજીમાં તો બોલાય છે કંઈક અને ઉચ્ચારણ કંઈક થાય છે. સાયકોલોજીનો સ્પેલિંગ કંઈક અલગથી જ ચાલુ થાય છે. હું તમને કોઈ કંઈક આપું કે MANAS, તો જે અંગ્રેજી વાળો હશે એના 3-4 અલગ અલગ પ્રોનાઉન્સ કરશે. મનસ કરશે, માનસ કરશે, માનસ કરશે. જ્યારે આપણે ગુજરાતીમાં માણસ લખ્યું હશે, પણ એ લોકોમાં છે જ નહીં. તો માણસ બોલે ક્યાંથી? સમજ્યા? તો આ આપણી એનરિચ ભાષા છે, આટલી સમૃદ્ધ ભાષા છે કે જેમાં દરેકે દરેક ભાવોને આપણે પ્રગટ કરી શકીએ છીએ. હવે બચ્ચું થોડું મોટું થાય એટલે અખાના છપ્પા શીખે. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. શ્રદ્ધા શું અને અંધશ્રદ્ધા શું? સાચી શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય? એ ભણવાની સાથે સાથે શીખે. જ્યારે ભણવાની સાથે આ બધા સંસ્કારો મળે ને તો એનામાં ભણાઈ જાય. તમારે ઉપરથી સંસ્કાર દેવાના કોઈ ક્લાસ છે? CA ના ક્લાસ છે, એન્જિનિયરિંગ ના ક્લાસ છે, મેડિકલ ના ક્લાસ છે. સંસ્કાર દેવાના કોઈ ક્લાસ છે? પણ તમારા બાળકને એની ઉંમરની સાથે સાથે આ સંસ્કારો એનામાં ભણાઈને ભણતરની સાથે મળે છે. એટલે આ જ્યારે ભણતરની સાથે, ઉંમરની સાથે એને સંસ્કારો મળે ને, એ મર્યાપરણ સાથે રહે. કારણ કે એ આદત બની જાય ને, આપણને એ આદત બની જાય. એનાથી થોડું મોટું થાય છોકરું એટલે આપણી દયાળની ગરબીઓ, આપણું લોક સાહિત્ય કેટલું છે, આપણા લોકગીતો. ઘણાય તમે ઘરમાં બેઠા બેઠા લોકગીતો ગાતા હશો, જે કંઈ લખાયેલા નથી પણ આપણા વડવાઓએ ગાતા આપણે સાંભળ્યા છે અને આપણે ઈ કન્ટિન્યુ કરે છે. તો આપણા લોક વારસાને આપણે જાળવી રાખ્યો છે. અને આના દ્વારા જ આપણે ઘણા બધા સંસ્કારો આપણે આપણી નવી પેઢીને આપીએ છીએ. હવે વહુ છે, વહુને મેળામાં જવું છે, સસરો તો ના પાડે, સાસુ પણ ના પાડે, તો મોઢા મોઢ કહી શકે? તો ઈ શું ગાય? ગરબો ગાય. રેડિયાનો રેડો રણછોડરાયનો મેળો, મારે જાઉં મેળે, સસરા કહે વહુ નથી જાઉં મેળે. હવે સસરો ના પાડે તો ગરબામાં શું કહે દે? છાના મનાર્યો ને મંદિરે ચાલ્યા જાઉં ને જરૂર જાઉં મેળે. હવે ડાયરેક્ટ સસરાને કે તો ડાયરેક્ટ સસરા તો શું ડંકોળો મારે ને, પણ ગરબામાં બોલી દે તો ખરાબ પણ ન લાગે. આમન્યા જાળવીને આપણે જે કહેવું હોય કહી શકીએ એવી તાકાત આપણા લોક સાહિત્યમાં, લોક ગીતોમાં છે. સાસુને કામ પર મોકલી દે, નણંદને કોલેજમાં મોકલી દે, છેલ્લે પરણ્યો આવે, પરણ્યો કહે ગાડી નથી જાઉં, હવે બોલતી બંધ.
હવે બોલતી બંધ. હવે શું કરશે? તો એને કે હેડ ચાલ છાના માના લોને છોકરાઓને તેડી લ્યો ને જલ્દી કે તું ચૂપચાપ છોકરાઓને ઉપાડ, હું તો મેળામાં જવાની જ છું. આ આપણી તાકાત છે લોક ગીતોની, લોક વાર્તાની. હાલો બેન બેસી જાઓ જલ્દી. આપણામાં આપણે સુધારવાની જરૂર છે. 12:30 નો ટાઈમ આપ્યો હતો, બરોબર? હું 12:13 અહીંયા હાજર હતો. કાંદીવલીથી અહીંયા 12:13 હાજર હતો. તમે અહીંયા ને અહીંયા રહેતા હો છતાં પણ 12:30 અહીંયા હાજર ન રહ્યો તો તમે જેવા છો એવા સંસ્કાર તમારા બાળકમાં હશે. તમે ટાઈમ ટુ ટાઈમ સમયસર બધું કરતા જશો તો તમારું બાળક પણ સમયસર કરવાની આદત પાડશે. તમે ઘર ચોખ્ખું રાખશો તો બાળક પણ ચોખ્ખાઈ રાખશે. તમે ઘરમાં તમારું કબાટ, વાસણ, કુસણ બધું વ્યવસ્થિત રાખશો, તમારું બાળક પણ એના ચોપડા, કપડા, બૂટ, ચપ્પલ બધું વ્યવસ્થિત રાખશે. બધું જ તમે જેમ કરશો એમ બાળક કરશે. એટલે પહેલા સુધારવાની કોને જરૂર છે? તમારે. તમે એમ કહો કે આ તો બાળક મારું માનતું જ નથી. ક્યાંથી માને? કારણ કે તમે તમારા વડવાનું નથી માન્યું. તમે વડવાનું માન્યું તો તમે આવવાનો હોત. તમે એકદમ પરફેક્ટ હોત. તમે જોજો તમારા બધાની સાસુઓ છે ને તમારા કરતા વધારે હોશિયાર હશે. 110% કહેતા ને મારી સાસુ તો બહુ ચબરાક. પણ ચબરાક જ હોય ને, કારણ કે એને એની સાસુ પાસેથી શીખવું છે. આપણે કઈ શીખવું જ નથી આપણી સાસુ પાસેથી. આપણે માને કે આપણે જ હોશિયાર. એમ ન હોય. તો તમે જેટલા ચેન્જ થશો એટલું તમારું બાળક ચેન્જ થશે. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકમાં તમારા સંસ્કાર આવે, ઈચ્છો છો ને તમારા સંસ્કાર આવતો, તો બાળક જેની સાથે સૌથી વધારે ટાઈમ પસાર કરે એના સંસ્કાર આવે. તમારે કામ હોય ને તમે એને મોબાઈલ પકડાવી દો, તમે એને બહાર રખડવા મોકલી દો કે જા રમવા વયો જા, હું મારું કામ પતાવી લઉં, તો એ જેની સાથે વધારે રહેશે એના સંસ્કાર આવશે. તમારે તમારા બાળકને કામ કરતા કરતા પણ બાજુમાં બેસાડીને વાતો કરવી જોઈએ. એને પૂછવું જોઈએ કે આજે આખા દિવસમાં સ્કૂલમાં શું કરાયું. એને કેવું છે કે ચાલ આજે તને કવિતા શીખવાડી ને ગા તો મારે સાંભળવી છે. એને ઘડિયા બોલવાનું કેવું છે કે ચાલ ભાઈ આજે કયો ઘડિયો શીખવાડ્યો, 5નો ઘડિયો શીખવાડ્યો ને, બોલતો તું. એને ક્યાં ખબર છે કે તમને ઘડિયા નથી આવડતા? અને એની સાથે સાથે તમને પણ ઘડિયા આવડી જાય તો બટેટા વાળો તમને લલ્લુ નહીં બનાવે ને. તમને કઈ પ્રોબ્લેમ છે ઘડિયા શીખવામાં? તો એની સાથે સાથે ઘડિયા આવડી જાય, એની સાથે સાથે અંગ્રેજીના સ્પેલિંગ આવડી જાય તો કઈ પ્રોબ્લેમ છે તમને? આ બહુ સરસ છે કે બાળકની સાથે સાથે માં પણ આગળ ભણતી જાય અને બાળકને એમ લાગે કે મારી માં પણ મારી સાથે ભણે છે, મારી માને મારા ભણતરમાં ઇન્ટરેસ્ટ છે. જ્યારે તમે ઇન્ટરેસ્ટ દેખાડશો તો બચ્ચું પણ ભણવામાં ઇન્ટરેસ્ટ દેખાડશે. એટલે આ તમારામાં ચેન્જ બહુ જરૂરી છે. તમારે એને કાંઈ જ નથી આપવાનું. તમારે ફક્ત ઘરમાં એવું વાતાવરણ આપવાનું છે કે બાળકને ભણવાનું મન થાય. પાછળ જે જેન્ટ્સ બેઠા છે, તમે જો ઘરમાં ગાળો બોલતા હોય, માવા ખાતા હોય, દારૂ પીને આવતા હોય તો મહેરબાની કરીને ફ્યુચરમાં તમારું બાળક દારૂ પીશે તો તમે એને કહી નહીં શકો. તમે માવા ખાતો હશે તો તમે એને કહી નહીં શકો. તો ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારાથી શરૂઆત કરો, તમારામાં બદલાવની શરૂઆત કરો, પછી બાળક પાસે અપેક્ષા રાખજો. એટલે પહેલો બદલાવ તમારામાં આવવો જોઈએ. નહીતર બાળકને તમે કહી નહીં શકો. કાલે મોટો થઈને બાળક એમ જ કહેશે કે બાપા તમે તો ખાવ છો, મને છે ના કહો છો. અત્યારના નાનો હશે તો કદાચ બે ધોલ મારશો તો ચૂપ થઈ જશે, પણ મોટો થઈને તો બોલશે ને. એટલે આ બદલાવ તમારામાં બહુ જરૂરી છે. અને હકીકતથી પછી એક કહું, 9મા ધોરણમાં બચ્ચાઓ આવે ને ત્યારે ઝવેરચંદ મેઘાણીની ચારણ કન્યા ભણે છે. 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડીવાળી ચારણ કન્યા, સ્વેટસુવાળી ચારણ કન્યા, લાલી ગુણ. આ ચારણ કન્યા શું છે? આ તમારી જે છોકરીઓ છે ને અહીંયાથી બહાર નીકળે અને કોઈ લફંગો લોફર ની મસ્તી કરે ને, ઓલી ચારણ કન્યાએ સિંહની સામે ડાંગ ઉઠાવી દીધી, ખબર છે ને? આ સીધું ચપ્પલ કાઢીને ઠોકે ઓલાને. આ સુરવીરતા એનામ આવે. રૂવાડા ઉભા થઈ જાય, કોઈ પણ કઈ ખોટું કરે તો રૂવાડા ઉભા થઈ જાય ને બે ઝાપડ મારવાની તાકાત આવે. આ સુરવીરતા ક્યાંથી આવે? ઝવેરચંદને ભણ્યા હોય, એને શીખા હોય, એને માણ્યા હોય તો આવે. અંગ્રેજીમાં ઝવેરચંદ છે, મેઘાણી છે નથી. નર્મદનું સૌ ચાલો જીતવા જંગ યુગલો વાગે. આ દેશપ્રેમ કઈ ઉપરથી ભરવાની ચીજ છે? દેશ માટે કંઈ કરવાનું હોય તો પોતાના રૂવાડે રૂવાડા ઊભા થઈ જાય, પોતાની મેળે પોતાના સુવને છોડીને દેશ માટે ઊભા રહી જઈએ. આ સંસ્કાર નર્મદને ભણ્યા હોય તો આવે. અને આ બધું જ તમારા બાળકો
નાનપણથી લઈને બાલમંદિરથી લઈને 10મા ધોરણ સુધીમાં બધું જ તમારા બાળકો ભણે છે. એટલે એની ઉંમર પ્રમાણે બધા જ સંસ્કારો એમને મળે છે જે તમને ખબર નથી. ને તમને અફસોસ છે કે હાય મારા બાળકને મેં અંગ્રેજીમાં ન મૂક્યો. હકીકતથી અંગ્રેજી માધ્યમના બાળકો ખોટું અંગ્રેજી બોલતા છે. જો ફાડફાડ અંગ્રેજી બોલે એટલે સાચું જોઈ જરૂર નથી. તમારો માતૃભાષાનો પાયો પાક્કો હશે તો તમે બીજી 10 ભાષા આસાનીથી શીખી શકશો. કેમ? કારણ કે વિચાર શક્તિ, ક્લેરિટી હશે. એને શું બોલવું, શું સામેવાળા તરફ લઈ જવું કે એને ખબર હશે. તો પોતાની મેળે પોતાના ભાવોને પ્રગટ કરી શકશે. અને એ પ્રગટ કરવા માટે એની માતૃભાષા બહુ જ જરૂરી છે. તમે લોકો ઘણા બધા વિચારતા હશો કે અમારું બાળક અંગ્રેજીમાં પાછળ આ સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોયું? તમારે અહીંયા લેંગ્વેજ લેબ છે. મારા માટે તો આંખો આમ ફાડી નથી ગઈ કે તમારું બચ્ચું, પ્રાઇમરીનું બચ્ચું પણ પોતાની મેળે જઈને લેંગ્વેજ લેબમાં જઈને કોમ્પ્યુટર ખોલે, એમાં જઈને માઉસથી એને જે વાત સાંભળી હોય વાર્તા સાંભળે અને પોતે સાથે સાથે વાંચે. કઈ સ્કૂલમાં આવું છે? હાઈફાઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવી ફેસિલિટી નથી. તો તમને આનો ગર્વ હોવો જોઈએ કે તમને અહીંયા કાંઈ જ નહીં એવી ફીમાં જોવા જઈએ તો કાંઈ છે ને. તમે આમાં કદાચ બધા તમારા છોકરાઓને પડીકા માટે રોજના 10-20 રૂપિયા આપતા હશો. આપતા જ હશો, મને ખબર છે ને. લોહી ન પીએ છોકરો એટલે 10-20 રૂપિયા પકડાવી લ્યો, લે પડીકું ખાઈ લેજે. પણ આ ખોટું છે. કેમ ઘરમાં રોટલી અને ગોળની પૂરી બનાવીને ન આપો એને? કેમ ઘરની ગોળ પાપડી બનાવીને ન આપો એને? તમે આળસ કરો છો પછી છોકરો એવું થાય. કેમ ઘરનું ખાવાની આદત ન પાડો એને? ઘરના સંસ્કારો દેવાય તો ઘરનું તમારા હાથે તમારા પ્રેમથી બનાવેલી વસ્તુ ખવડાવો ને. આ નહીં કરો ને તો હકીકતથી તમારા છોકરાઓ હાથમાંથી વયા જશે. આમાંના કેટલા જણા એવા છે કે જેની દીકરીઓ અહીંયા છે ને દીકરા ઇંગ્લિશ મીડિયમમાં છે? સાચું બોલજો. કેટલા જણા એવા છે જેના દીકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં છે? બોલો બોલો, આમની ઊંચી કરો, હિંમત કરો. હા, 1 2 આ ધીમે ધીમે 3 4 5 6 7 બધા એકબીજાની સામું જુએ છે. બહુ સરસ છે. 10 વર્ષ પછી જોજો તમારી હાલત. તમારી દીકરી સંસ્કારો સાથે અહીંયા ભણીને ગઈ. આ બધા સંસ્કારો મેં તમને કીધા ને. તમારી દીકરીને મળે છે તો દીકરાને કેવી સંસ્કાર મળે છે? દીકરી તો પાર્કે ઘરે જઈને સાસુના પગ દબાવશે, સેવા કરશે, ને તમારો દીકરો ધોકા મારશે. કારણ કે સંસ્કાર વગર ભણ્યો ને. તમારી દીકરી સંસ્કાર સાથે ભણેલી છે. એટલે જેટલા 7-8 જણા છે ને જેણે પણ પોતાના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા છે એ બધો ફાકો 10 વર્ષ પછી ઉતરી જવાનો છે. કે દીકરી સંસ્કારો સાથે સાસરે જશે અને દીકરો બરોબર સમજી લ્યો. હવે હજી પણ સુધારવાનો મોકો છે. દીકરી અને દીકરામાં ભેદભાવ કરશો તો 10 વર્ષ પછી ભગવાન તમારી સ્થિતિમાં ભેદભાવ કરી નાખશે. અત્યારના જેટલા ફૂલાવશો ને એટલા જ આવા થઈ જશો. પસ્તાય રાખશો. તો અત્યારથી જાગો. હજી પણ જેના છોકરા 5મા 6મા 7મામાં હોય હજી પણ સમય છે. 8મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં શિફ્ટ કરી શકો છો. આટલી સારી ફેસિલિટીનો ઉપયોગ કરીને એને હોશિયાર બનાવો. બીજું એક શું છે ખબર છે? ભાર વગરનું ભણતર છે. તમે જે ઘરમાં બોલો છો એ જ અહીંયા બોલાય છે. એને ગોખવાની જરૂર નથી. એને સમજ્યા વગર લખવાની જરૂર નથી. સ્પેલિંગ ગોખવાની જરૂર નથી. તો એ બાળકને ટાઈમ મળશે, આસાનીથી ભણી શકશે. ભાર વગરનું ભણતર ભણશે તો એનામાં જે આવડત છે, ધ્યાન રાખજો, આપણે બધાને ડોક્ટર એન્જિનિયર નથી બનાવવા. તમે એમ લાગે કે તમારા બચ્ચાને 50% આવે છે, વાંધો નહીં. પણ ભગવાને એનામાં કાંઈક ને કાંઈક એવી આવડત દીધી છે જે કોઈનામાં નથી. તો તમારે વિચારવાનું છે કે મારું બાળક ભાર વગરનું ટેન્શન ફ્રી અહીંયા ભણે છે, એની પાસે સમય છે, તો એનામાં કઈ આવડત છે એના પર ધ્યાન દો, એને સમજો અને એ બાબત એને સપોર્ટ કરો. આપણે એવા કેટલી સ્કૂલો છે જ્યાં અમે હમણાં MGS ગોટ ટેલેન્ટ ની કોમ્પિટિશન જાહેર કરી હતી. એમાં ઘણી બધી સ્કૂલોમાં અમે કોમ્પિટિશનનો પ્રિલિમિનરી રાઉન્ડ લેવા ગયા હતા. અમે બિલીવ ન કરી શકીએ એવું છોકરાઓએ ટેટુ બનાવ્યા હતા, મહેંદી કરી હતી, હેરસ્ટાઈલ કરી હતી. વિચાર કરો. હવે આટલી બધી આવડત કાંઈ પણ ક્લાસ કે કાંઈ કર્યા વગર જો હોય ને તમારા તરફથી એને થોડો સપોર્ટ મળે તો ક્યાંનું ક્યાં પહોંચી શકે તમારું બાળક. બધાને ડોક્ટર નથી બનાવવા. બધા ડોક્ટર બને તો ભૂખે ન મળે ડોક્ટર. પણ કોની પાસે દવા લેવા જવાનું છે? પોતે લઈને જ દવા તો ભૂખે જ મળે ને ડોક્ટર. નથી બનાવવા બધાને ડોક્ટર, નથી બનાવવા બધાને એન્જિનિયર. પણ એનામાં જે છે એના પર સપોર્ટ કરો, એના પર ધ્યાન દો.
છોકરાને પ્રોત્સાહિત કરો કે ભાઈ તારામાં આવડત છે, તું આમાં પણ આગળ વધ, પણ સાથે સાથે ભણવું પણ જરૂરી છે. જો તમે વિચાર કરો ભણવાનું શા માટે છે? આમાં ઘણી બધી વસ્તુ છે જીવનમાં કામ નથી લાગતી. અહીંયા લોજિક ડેવલપ કરવા માટે ભણે. જેમ સંસ્કાર ડેવલપ થાય છે ને, મેં તમને આ બધા સંસ્કાર બતાવ્યા કે આ સંસ્કાર ડેવલપ થાય છે, એવી રીતના ગણિત શા માટે ભણવાનું છે? ગણિતમાં ઘણી બધી વસ્તુ છે જિંદગીમાં મેં ક્યારેય નથી વાપરી. હું ડબલ એબીએ એન્જિનિયર છું, મેં ક્યારેય નથી વાપરી. પણ ગણિતમાં કેવી રીતના સ્ટેપ વાઇઝ આગળ વધવું, કેવી રીતના એક પછી એક દાખલા કરવા, આના પછી શું, આના પછી શું, આના પછી શું, એ સિસ્ટમેટિક કેવી રીતના વિચારવું, એ માઇન્ડ તમારું ડેવલપ ગણિત કરે છે. હિસ્ટ્રી શા માટે ભણવું છે? શિવાજી કઈ સાલમાં જન્મ્યા અને ક્યારે પ્લાસીનું યુદ્ધ થયું, એનાથી કાંઈ ફરક નથી પડતો. પણ ઇતિહાસ એટલા માટે ભણવાનો છે કે આપણા પૂર્વજોએ જે ભૂલ કરી એ આપણે ન કરીએ, એટલા માટે ઇતિહાસ ભણવાનો છે. તો દરેકે દરેક વિષય માટે જીવનનો ક્યાંક ને ક્યાંક નિચોડ છે, એટલા માટે ઈ ભણવાનું છે. એટલે તમારે એને ભણવા માટે તો પ્રોત્સાહિત કરવાનો છે, પણ સાથે સાથે આ તમારા જે કાચા હીરાઓ છે ને, રો ડાયમંડ, આમાં તો ઘણા બધા ડાયમંડ બજારમાં કામ કરતા હશે, તો હીરાને પેલા કટ કરવો પડે, એને આકાર આપવો પડે, અને પછી એને ચમકાવવો પડે, ઘસવો પડે. તો એના માટે મહેનત લાગે. કટ કરવાનો, આકાર આપવાનું કામ આ શિક્ષકો કરે છે. તમારે ફક્ત ચમકાવવા માટે, પોલિશ કરવા માટે મહેનત કરવાની છે. એ લોકોને સપોર્ટ કરવાનો છે કે તારામાં જે આવડત છે તો બચ્ચા આના માટે કામ કર. ને હવે તો કેટલું બધું છે ને, તમે એને વિડિયો ગેમ રમવા આપો છો, એના કરતા એમ ન કહી શકે કે ભાઈ તને ગાવાનો શોખ છે તો એક કામ કર ને, વિડિયો એવા શોધ અને એની પ્રેક્ટિસ કર. YouTube માંથી ગાવાના વિડિયો શોધ, ડાન્સના વિડિયો શોધ, ટેટુ બનાવવાના વિડિયો શોધ, અને તું એના પરથી તારી કળાને આગળ વધાર. હવે તો પૈસા ખર્ચીને કઈ શીખવા જવાની જરૂર જ નથી. YouTube પર બધું જ આસાનીથી મળી જાય છે. આપો મોબાઈલ, પણ શેના માટે આપવું છે? સમજાવો એમને કે મેકેનિકલ પુતળાઓની ગેમ કેમ રમવી છે. જ્યારે તમારું બચ્ચું ગેમ રમતું હોય, તમારું ન માને તો તમારે સમજાવવાનું છે કે ભાઈ મેકેનિકલ પ્રી પ્લાન્ડ ગેમ કેમ રમવી છે. ઈ ગેમ રમ્યા પછી ખબર પડે કે આના પછી આ થશે, આના પછી આ થશે, ખબર પડી જ જાય. તો તમારે એની મેકેનિકલ પહેલેથી ડિસાઈડ થયેલી ગેમ કેમ રમવી છે, એના કરતા એવી ગેમ રમો કે સામેવાળો લાઈવ તમારી સામે રમે. ચેસ રમવાનું કયો, કેરમ રમવાનું કયો, ત્યારે ને ત્યારે સામેવાળાની બુદ્ધિ ચાલે અને એને તરત રિએક્ટ કરવું પડે. જ્યારે તમારું બચ્ચું પ્રી પ્લાન્ડ મેકેનિકલ ગેમ રમે, વિડિયો ગેમ રમે, તો એ 5-6 વાર રમ્યા પછી એને ખબર પડી જ જાય કે આના પછી આ થવાનું છે, આના પછી આ થવાનું છે. તો તમારા બચ્ચાની બુદ્ધિ ઉલટાની બેલમાં આવે, તમારા બચ્ચાની બુદ્ધિ યુઝ ન થાય. એના કરતા સજીવો સાથે અનએક્સપેક્ટેડ આન્સર વાળી ગેમ રમાડો કે બચ્ચું પોતાની મેળે વિચારતો થાય, નવું કંઈક શીખતો થાય. બીજી એક વસ્તુ છે, આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, બરોબર ને? બધાને જ નાનામાં નાના બચ્ચા પાસેથી પણ આપણે શીખી શકીએ. ફક્ત એ શીખવાની નજર હોવી જોઈએ અને શીખવાની લાલસા હોવી જોઈએ. તમે તમારા બાળક પાસેથી પણ ઘડિયા શીખી શકો, સ્પેલિંગ શીખી શકો કે નહીં? આજથી શીખશો ને. રોટલી વણતા અંગૂઠો પકડીને બેહાડી દેવાનો એને કે ચાલ ઘડિયા બોલ, મને પણ આવડે છે. અને તમને આવડી જાય તો તમારી સાથે બોલવાનું. કવિતા તમને આવડતી તો તમારી સાથે ગાવાની. હકીકતથી કહું છું, તમારે બચ્ચાને નાનપણથી એવા સંસ્કાર, જો તમે એમ કીધું છે ને અહીંયાથી મને શું મળશે, ઘણા વાગે પ્રશ્ન પૂછશે, ઓલી સ્કૂલમાં તો આ મળે છે, અહીંયાથી શું મળશે? વિદ્યા ક્યારે પણ ઉછીની ઉધારીની વધે નહીં. તમારા બચ્ચાને તમારે તમારી મહેનતના પૈસાથી જ ભણાવાય. આ સમજી લો. જ્યારે તમે ઉછીના પૈસાથી કે ઉધારીના પૈસાથી કે માંગેલા પૈસાથી તમે તમારા બાળકને ભણાવો ને, તો વિદ્યા વધે જ નહીં. તમારી મહેનતના પૈસાથી બચ્ચાને ભણાવાય અને ઈ વિદ્યા એને વધે. અને તમે જો આદત પાડી કે તમને મા-બાપને જો બચ્ચું માંગતા કે લેવાની લાલચ ધરાવતા માનસિકતા વાળા જોશે, તો બચ્ચા હેલો ચાલશે? મારો અવાજ સંભળાય છે ને? ઇનફ. આને ગુજરાતી કહેવાય, બરોબર ને? અગવડમાં પણ સગવડ કરી ગુજરાતી. આપણે ગુજરાતી છીએ. તો તમે જેવી લાલસા દેખાડશો, તમે જેવી લાલચ દેખાડશો, તમે જેવું ફોકટમાં લેવાની આદત પાડશો, તમારા બચ્ચાને પણ એવી જ આદત પડશે. તમારા બચ્ચાને પણ નાનપણથી જ ફોકટમાં લેવાની આદત પડી જશે, માંગ કરવાની આદત પડશે.
જ્યાં ફોગટનું મળતું હશે ત્યાં દોડવાની આદત પડશે. સ્વમાન જો કઈ હોય કે નહીં, ઓછું ખાઓ, મીઠું ને રોટલો ખાઓ, પણ મહેનતથી કરે. એ યાદ રાખો, આ અત્યારથી નહીં કરો તો તમને આગળ જતા શરમ આવશે કે તમારો દીકરો 10-12 જણાને ટોપી ફેરવીને જલસા કરે છે. આ ટોપી ફેરવવાની આદત તમારે કાઢવી પડશે કે મારી મહેનત કરેલું છે, હું મહેનત કરીને મારા દીકરાને ભણાવીશ અને તમારું બચ્ચું પણ મહેનત કરીને આગળ વધશે. આ સંસ્કારો તમારે અત્યારથી નાખવાની જરૂર છે. જો મદદને હક સમજો, છે જરૂરત હોય મદદ લેવી જોઈએ, એની ના જ નહીં, પણ મદદને જ્યારે તમે હક સમજો ત્યારે ભૂલી જાઓ તમે ખોટા રસ્તે છો. એ હક નથી, એ તમને મુશ્કેલીના સમયમાં કોઈકે સમાજે કે સમાજના સારા વ્યક્તિએ, સારી વિચારધારા ધરાવતા વ્યક્તિઓએ કરેલી ટાઈમ બિંગ મદદ છે, પણ એ કાયમી ન હોય. યાદ રાખજો, મદદ કાયમી ન હોય. જ્યારે મુશ્કેલીનો સમય એટલા પૂરતી જ મદદ લેવાની હોય. કાયમ માટે મદદ લ્યો તો આદત પડી જાય, પછી હાડકાના હરામ થઈ જાય, પછી ઈ જે પૈસા બચે ને એ આડે રવાડે જાય. કમાવ તો બધા જ છો, પણ તમને આદત પડી ગઈ ક્યાંકથી ને ક્યાંકથી આવતું હોય ને તમારા જે પૈસા બચે પછી આડે રવાડે જાય. એના કરતા પહેલેથી જ આદત પાડો કે હા, મુશ્કેલી હશે તો હું સમાજ પાસેથી મદદ લઈશ, પણ હું મારા છોકરાને એવો તૈયાર કરીશ કે આગળ જઈને એ સમાજ પાસેથી જે લીધું છે એ પાછું વાળશે. એવો બનશે કે અત્યારના 5 જણાની મદદ લીધી છે તો એ મોટો થઈને બીજા 5 છોકરાની ફી ભરશે. જો તમે તમારા બચ્ચાને આખું વર્ષ 10મા ધોરણ સુધી ફી લઈને કોઈ પાસેથી ફી લઈને ભણાવ્યો હોય તો મગજમાં એ રાખવાનું કે મારે આ ઋણ ચૂકવવાનું છે, મારે એક છોકરાની 10 વર્ષ માટે ફી ભરવાની છે. આ રાખશો તો તમારા બચ્ચામાં એ સંસ્કાર આવશે. નહીં તો તમારું બચ્ચું હકીકતથી અહીંયાથી ટોપી ફેરવશે, અહીંયાથી ટોપી ફેરવશે, અહીંયાથી ટોપી ફેરવશે અને તમારા ઘરે લેણદારો આવી રાખશે, કારણ કે આદત તમે પાડી છે. એટલે મહેરબાની કરીને અત્યારથી જ આ વસ્તુ ચેન્જ કરો. ઓછું ખાઓ ચાલે, ઓછો દેખાડો કરો ચાલે, કારણ કે તમે સંસ્કારો મળે એવી શાળામાં, એવી માતૃભાષાના માધ્યમમાં તમે ભણાવો છો. તો એટલા માટે મૂળિયા બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ, બહુ મજબૂત હોવા જોઈએ. વિચારોના મૂળિયા, જીવન જીવવાના મૂળિયા બહુ જબરજસ્ત હોવા જોઈએ કે ગમે તેવી મુશ્કેલીઓ એને હલાવી ન શકે, અને તો જ એ દરેક વસ્તુનો સામનો કરી અને આગળ વધી શકશે. હવે આજે ગુરુ પૂર્ણિમા છે તો તમારે કંઈક તો ગુરુ દક્ષિણા દેવી જોઈએ ને. અમે તો હાય સર કંઈક હમણાં 5-10 હજાર માંગશે અમારી પાસે, હે ને, કાં તો 1 મહિનાની ફી માંગશે, હે ને. કાંઈ નથી જોઈતું તમારી પાસે, રૂપિયા તો જોઈતા જ નથી તમારી પાસે. પણ તમે જે અહીંયાથી સમજ્યા છો, તમે જે અહીંયાથી શીખ્યા છો, તમને જે માતૃભાષામાં ભણતરની સાચી સમજણ મળી છે એ તમારે તમારા આજુબાજુમાં પાડોશી, નણંદ ભોજાઈ, દેર દેરાણી એ બધાને દેવાનું છે. એ લોકોને કહેવાનું છે કે ભાઈ મારી પેઢી એટલે મારા બચ્ચાને તો મેં બચાવી લીધો, સંસ્કારો સાથેના ભણતરમાં મૂક્યો, તું પણ તારા બચ્ચાને સારા સંસ્કારો વાળી શાળામાં મૂક. તો તમારે આ ગુરુ દક્ષિણા શાળાને આપવી છે. તમે દરેકે દરેક જણા તમારા આજુબાજુમાં, મિત્ર વર્તુળમાં, સગા સંબંધીમાં બધાને કહેવાનું છે કે ભાઈ અહીંયાથી આ બધું મળી રહ્યું છે, આ સંસ્કાર મળી રહ્યા છે જેની કિંમત અપાર છે. તમે એની કિંમત કરી શકો? અમૂલ્ય છે. સંસ્કાર બહુ અમૂલ્ય છે, જે પૈસા દેવાથી પણ ન મળે. તો આ સંસ્કાર બાળપણથી જ બાળકમાં મળે એવી શાળાના ભણતરમાં જો બાળકને ભણાવ્યો છે તો તમારે જે નથી ભણતા એ પેઢીને બચાવવાની તમારી ફરજ ખરી કે નહીં? તો એ પેઢીને બચાવવા માટે તમારે એ લોકોને સમજાવવાનું છે કે તમે માતૃભાષામાં ભણાવો. અને હકીકતથી કહું છું, માતૃભાષામાં ભણશે તો અંગ્રેજી નહીં આવડે એ ડર બહુ ખોટો છે. અચ્છા, કદાચ અંગ્રેજી નથી પણ આવડતું તો તમને ખબર છે આજની તારીખમાં ગુજરાતીમાં પણ તમારું બચ્ચું ડોક્ટર બની શકે છે, ગુજરાતીમાં પણ તમારું બચ્ચું એન્જિનિયર બની શકે છે. એવા પુસ્તકો બહાર પડી ગયા છે, એવી યુનિવર્સિટીઓમાં કોર્સ ચાલુ થઈ ગયા છે જ્યાં ગુજરાતીમાં એન્જિનિયર અને ડોક્ટર બની શકે, હિન્દીમાં ડોક્ટર અને એન્જિનિયર બની શકે. એટલે અંગ્રેજી નહીં આવડે તો તમારું બાળક ડોક્ટર એન્જિનિયર નહીં બને એ ભ્રમ કાઢી નાખજો. અને અંગ્રેજી આવડશે જ, કારણ કે જેની માતૃભાષા પાકી એ બીજી ભાષા બહુ સરળતાથી શીખી શકે.
ને અહીંયા તો લેંગ્વેજ લેવ એટલી સરસ છે કે તમારું બાળક પોતાની મેળે કોમ્પ્યુટર પર રોજ અડધો કલાક બેસશે ને, અઠવાડિયામાં 2 વાર પણ અડધો કલાક બેસશે ને, તો એને પોતાની મેળે અંગ્રેજી આવડી જ જશે અને સાચું અંગ્રેજી આવડશે. એટલે બીજા સાથે કમ્પેરિઝન નહીં કરતા, મહેરબાની કરીને તમારી પાસે શું છે, તમને શું મળે છે એના પર ગર્વ કરજો કે અમને જે મળી રહ્યું છે એ બીજા કોઈને નથી મળી રહ્યું. અને સમાજને સાચી સમજણ આપવાનું કામ. અને અહીંયા તમારા મિત્ર વર્તુળમાંથી જે વટલાઈ ગયા છે, હું વટલાઈ ગયા કેમ કહું છું? વટલાવ તો ધર્મમાં જ હોય ને. આપણે કે ધર્મ વટલાઈ ગયો, પણ ધર્મ વટલાય ને તો ફક્ત પૂજા પદ્ધતિ વટલાય છે, પણ જ્યારે ભાષા વટલાય ને ત્યારે પહેલા તો વાણી જાય. એટલે આપણા બચ્ચાઓ ગુજરાતીમાં વાત જ ન કરે. ઘણા હાઈફાઈ ઘરમાં જોતા હશો, ઓળા ટેંડુડી આપણા ઇંગ્લિશમાં વાતો કરતા હશે. તો પહેલા તો વાણી જાય, પછી વર્તન જાય. કારણ કે વર્તન એટલા માટે જાય, અંકલ ને આંટી જ છે ને, દાદા દાદી મામા મમ્મી ફોઈ ફુવા તો છે જ નહીં, તો કોની સાથે કેમ વર્તવું એ પણ નથી ખબર. વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય. એટિકેટ જ નથી ખબર કે ઘરમાં કોઈ આવે તો શું કરવું, કેમ બેસવું, કેમ વાત કરવી, કેમ માન આપવું, ખબર જ નથી. સંસ્કાર જાય, કારણ કે આપણે નાનપણથી જે બધા સંસ્કારો ભણ્યા ને એ સંસ્કાર મળ્યા જ નથી. તમે વિચાર કરો, ધર્મથી વટલાવ અને ભાષાથી વટલાવમાં કેટલો ફરક છે. વાણી જાય, વર્તન જાય, વ્યવહાર જાય, સંસ્કાર જાય અને છેલ્લે સંસ્કૃતિ જાય. આપણી પોતાની જ ઓળખ ન રહે તો તમારી પછીની પેઢી અંગ્રેજી રે એટલે એના પછીની તો આખું વંશાવળી વહી ગઈ. કોઈ જિંદગીમાં ગુજરાતીમાં નહીં બોલે, પતી ગયું. ખાખરા જ નહીં ખબર પડે, કાંઈ જ નહીં ખબર પડે એ લોકોને. તો વિચાર કરો, આખી આખી સંસ્કૃતિ, આખી પેઢી સંસ્કૃતિથી દૂર થઈ ગઈ. અને સંસ્કૃતિ જાય તો છેલ્લે ભારતીયતા જાય. કારણ કે ભારતમાં છીએ એટલે ભારતના અલગ અલગ રાજ્યો પ્રમાણે આપણા સંસ્કાર, સંસ્કૃતિ, ભાષા છે અને ઈ જ આપણી ઓળખ છે. તો આપણી ઓળખ જ નહીં રહે તો આપણે ભારતીય શાના? તો વિચાર કરો, ભાષાનો વટલાવ કેટલું બધું ગુમાવે છે. ધાર્મિક વટલાવ કરતા ભાષાનો વટલાવ બહુ જ ખરાબ છે. વાણી, વર્તન, વ્યવહાર, સંસ્કાર, સંસ્કૃતિ અને ભારતીયતા આ બધું જ ખોઈ નાખે જ્યારે તમે તમારી ભાષાને ખો છો ત્યારે. એટલે આજની ગુરુ પૂર્ણિમાને દિવસે હું તમારી પાસે એક અપેક્ષા રાખું છું કે એક તો પહેલા પોતે સ્વાવલંબી બનો, મદદને તમારો હક નહીં સમજો, અને એવા સદ્ધર થયા પછી તમારી સમાજ માટેની ફરજ પણ સમજો. એક વસ્તુ કહો, એટલે એક એક્ઝામ્પલ આપું. એક કૂવો છે, કૂવામાં પાણી છે અને તમારી પાસે ગળો ને દોરી છે. સરને પાણીની તરસ લાગી છે, શું કરશો? તમે ગળાને દોરી સાથે બાંધીને કૂવામાં નાખશો. ગળો આમને આમ પડ્યો, પાણી ભરાશે, શું કરશો? તમે તો બધા ગામમાં હેલો ભરેલી છે માથા પર, બરાબર ને? શું કરશો? દોરી ઊંચી નીચે કરીને ગળાને હલાવશો, આગળ પાછળ કરશો. ગળો થોડો ઝૂકશે, ગળો થોડો ઝૂકશે એટલે એમાં થોડું પાણી ભરાશે. એના વજનથી ગળો થોડો અંદર ડૂબશે એટલે થોડું વધારે પાણી ભરાશે. એનો મતલબ શું થયો? ગળાને તમે ઝુકાવ્યો તો પાણી અંદર આવ્યું. ગળાને પાણી જોઈતું હોય તો ઝૂકવું પડે. સમજ્યા? તમારે કંઈક મેળવવું હોય, તમારે કોઈ પાસેથી કંઈક શીખવું હોય તો ઝૂકવું પડે. આમ આકડ થઈને આમ રહ્યો કાઈ ના આવે. તો હંમેશા મેળવતી વખતે નમ્ર બનીને, ઝૂકીને, પ્રેમથી મેળવવાનું હોય. બરાબર? હવે ગળો ભરાઈ ગયો, ગળો બહાર લઈ આવ્યો, સરને મારે પાણી પાવું છે, તો આમને એમ ગળો રાખીશ તો ભાઈ સતીશ શું કરવું પડશે? પાછો ઝુકાવવો પડશે. એટલે તમે કંઈક બની ગયા, તમારી પાસે પૈસા આવી ગયા, તમારો દીકરો ભણી ભણીને મોટો થઈ ગયો અને હવામાં ઉડવા માંડશો તો કોઈને મદદ કરી શકશો? તો જ્યારે તમે સંપૂર્ણ બનો, તમારી પાસે બધું આવી જાય, કોઈને કંઈક દેવું હોય ત્યારે પણ અક્કડતા નહીં ચાલે, ત્યારે પણ વિનમ્રતાથી, પ્રેમથી, અહોભાવથી કોઈને દેવું જોઈએ. તો લેતી વખતે પણ ઝૂકવું જોઈએ અને દેતી વખતે પણ ઝૂકવું જોઈએ. આ અક્કડતા, હકની ભાષા, આ જો જીવનમાં આ ધ્યેય સમજી ગયા ને તો પતી ગયું, બધું જ મળી ગયું તમને. કંઈક મેળવવું હોય તો પણ ઝૂકવું પડે અને કોઈકને દેવું હોય તો પણ પ્રેમથી, અભિમાન, ઘમંડ વગર પ્રેમથી દેવું જોઈએ. તો દીધેલું કહેવાય. બરોબર છે?
એટલે એક મનમાં માઇન્ડસેટ લઈને જાઓ કે અમે અત્યાર સુધી જે પણ મદદ મેળવી છે એ સમાજને, આ શાળાને ઋણ તરીકે, ગુરુ દક્ષિણા તરીકે પાછી ચૂકવશું. આજે નહીં તો 10 વર્ષે, 15 વર્ષે જ્યારે મારો દીકરો દીકરી ભણીને કંઈક બની જશે તો એને યાદ દેવડાવીશ કે આ શાળાએ તારા માટે ઘણું બધું કર્યું છે. હવે તો બીજા 5 છોકરાઓને, આપણી નવી પેઢી જેને આ શાળા સાચવી રાખી છે. હકીકતે આ બધી શાળાઓ સાચવાય છે કે નથી? તમારા બધાથી સચવાય છે. તમે હિંમત કરી છે કે માતૃભાષામાં ભણાવવાની, ત્યારે આ શાળાઓ સચવાઈ રહી છે. તો તમે ઈચ્છો ને કે આ શાળા ટકેલી રહે, તો આ શાળાને, તમારા બાળકો મોટા થઈએ તો એને આ શાળાને પાછી પકડીને રાખવાની છે, સદ્ધર બનાવવાની છે. ત્યારે આ થશે. તો આ 2 ગુરુ દક્ષિણા દેશો આજના દિવસે પાકું. અને પહેલો બદલાવ તો સવારના પોરમાં ટાઈમસર નાઈ ધોઈ દીવાબત્તી કરી, સાસુને પગે નહીં લાગતા વાંધો નહીં, પણ દીકરાને તો પગે લાગતા શીખવાડજો કે દીકરો રોજ પગે લાગીને નીકળે. દીકરો રોજ તમારા ઘરમાં જે પણ માનતા હોય માતાજી કે જેને માનતા હોય એને એટલીસ્ટ પગે લાગીને નીકળે. 10 દિવસ 15 દિવસ પછી એને પોતાને અહોભાવ જાગશે. આ બધા બદલાવ છે. આ બધી આદતો પાડવાની છે તમારે. કરશો? આ જો કર્યું તો હકીકતથી માતૃભાષામાં ભણ્યા છો ને ભણાવો છો એનું ઉત્તમ ઉદાહરણ બહાર જઈને ખબર પડશે. તમે બીજાથી કંઈક અલગ છો, હટકે છો, એ દેખાશે તમારા વાણી, વર્તન, વ્યવહારમાં. ઠીક છે? પાકું? કેટલા જણા 2 છોકરાઓને અહીંયા એડમિશન માટે સમજાવશે? દેરાણી, જેઠાણી, નણંદને, પડોશીને, મિત્રને. અચ્છા, મંદિરમાંથી બહાર નીકળો તો પંચાયત કરતા ઉભા રહેશો. મારી સાસુ છે ને આજે તો લોહી પી દીધા મારે. અરે પણ તારી સાસુને બાજુમાં મૂક દે, એના કરતા એમ કહે કે મારા બચ્ચાની સ્કૂલમાં આટલી સરસ ફેસિલિટી છે, તું એકવાર આવ ને મારી સ્કૂલ જો. આ વાત ન કરી શકાય? કરી શકાય કે નહીં? કેટલા જણા કરશે આ વાત? આંગળી ઊંચી કરો હિંમતથી. પાકો? સર, આમાંથી જેટલા પણ વાલીઓ 2 છોકરાઓને એડમિશન લે ને, નેક્સ્ટ ટાઈમ હું આવું ત્યારે મને કહેજો, હું એ લોકોને પ્રાઇઝ આપીશ, હું એ લોકોનું બહુમાન કરીશ. મુંબઈ ગુજરાતી સંગઠન તમારું બહુમાન કરશે કે તમે તો સમજ્યા છો, તમે તો જાગ્યા છો, તમે બીજાને જગાડવાની પણ હિંમત કરી છે, તો હું તમારું બહુમાન કરીશ. આ હિંમત કરવાની જરૂર છે. એકલો નરેન્દ્ર મોદી બધું કરે તો ન ચાલે, અમિત શાહ કરે તો ન ચાલે, તમારે પણ જાગવું પડશે. બરોબર કે નહીં? તમે નહીં જાગો તો કોણ જાગશે? આ જરૂરી છે તમારા માટે. ને તો માતૃભાષાની ભારતીયતા, ભારત જ નહીં રહે. વિચાર કરો, ભારતના દરેક રાજ્યમાં અંગ્રેજો બની જાય તો ભારત રહેશે? ભારત રહેશે જ નહીં. તમે ઈચ્છો છો એવું ભારત? ભાષા વગરનું ભારત વિચારી શકાય? તેના માટે દરેક રાજ્યે પોતાની ભાષા, સરે પોતાની મરાઠી ભાષા, આપણે ગુજરાતી ભાષા, બધી જ ભાષાને આપણે માન આપવું જોઈએ અને એને બચાવવા માટે મહેનત કરવી જોઈએ. અને આપણે કરવાની છે. કરશો ને? પાકું. ચલો, ખૂબ ખૂબ ધન્યવાદ. મુંબઈ ગુજરાતી સંગઠન અહીંયાના પુસ્તકાલય માટે, પ્રાઇમરી અને સેકન્ડરી માટે આ તમારા વિજય બહુ મોટું નામ છે, જબરજસ્ત મોટું નામ છે. ખૂબ જ સરસ પ્રવાસ વર્ણનો ને બધું લખે છે. એમણે વિજ્ઞાનની વાતો એટલું સરસ પિક્ચરો સાથેની પુસ્તક બનાવ્યું છે. અને આ એક પુસ્તક એટલું મોંઘું છે. અમે બધી શાળાની લાઇબ્રેરીઓ માટે આ પુસ્તક લાવ્યા છે. તો મહેરબાની કરીને તમારા બાળકને કહેજો કે ફ્રી થાય ત્યારે આ વિજ્ઞાનની વાતો પુસ્તક વાંચે. એટલે તમારી શાળાના પુસ્તકાલય માટે આ હું પ્રિન્સિપલને હું ભેટ આપું છું મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી. બેસો બના.